રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિશ્વાસ અને માનવતાને લજાવતી એક શરમજનક ઘટના સામે આવી છે। પિતાની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી એક હવસખોરે 25 વર્ષીય યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું છે। એટલું જ નહીં, યુવતીએ જે પ્રેમી માટે પોતાના પરિવાર અને પિતાનું ઘર ઠુકરાવ્યું છે તે જ પ્રેમી હવસ સંતોષવા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો છે। આ ઘટના બાદ જેતપુર સિટી પોલીસે પીડિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। જેતપુરની ફૂલવાડીમાં રહેતો સુધીર મીઠુભાઈ ભટ્ટી, જેણે મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કર્યું છે। સુધીરના પીડિતાના પિતા સાથે ગાઢ સંબંધ હોવાથી તેનો ઘરે અવારનવાર આવરો જાવરો હતો। આ જ પરિચયનો લાભ ઉઠાવી સુધીરે 25 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેવી વાતો કરી સુધીરે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા। આ વાતની જાણ જ્યારે યુવતીના પરિવારને થઈ ત્યારે ઘરમાં મોટો વિવાદ સર્જાયો, પરંતુ પ્રેમાંધ યુવતી સુધીરના ભરોસે પોતાના પિતાનું ઘર અને પરિવારને તરછોડી દીધા। ઘર છોડ્યા બાદ સુધીરે જેતપુરમાં જ એક ભાડાની રૂમ રાખી આપી હતી, જ્યાં તે અવારનવાર જઈને યુવતીનું શોષણ કરતો રહ્યો। જોકે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે નરાધમે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેના માટે આખું જગત છોડ્યું। તે જ શખ્સે તરછોડી દેતા પીડિતા ભાંગી પડી હતી। આખરે યુવતીએ હિંમત એકઠી કરી જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। જેતપુર સિટી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધીર ભટ્ટીને દબોચી લીધો છે। હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા। જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા। એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય, એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા। એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે।